નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ પંકજ સાથે હોસ્પિટલમાં બનેલ ઘટના વિશે। મારી હથેળીના કાગળ ઉપર દાદાજી અક્ષરો પાડવાની મથામણ કરી રહ્યા છે। મને એમની લિપિ સમજવાની કોશિશ કરવા દો પ્લીઝ। મારા દાદાજી વધુ નહીં ખેંચે। હાલત જોઈને લાગે છે કે સમી સાંજનો સમય 30 વર્ષનો એક યુવાન અમદાવાદની એક હોસ્પિટલમાં પ્રવેશ્યો। પૂછપરછ વિભાગમાં જઈને પૂછવા લાગ્યો, પુરુષો માટેનો જનરલ વોર્ડ ક્યાં છે? અર્ધગોળાકાર બાકોરામાંથી બગાસા સાથે જ જવાબ બહાર પડ્યો, સેકન્ડ ફ્લોર, જમણી બાજુના પેસેજમાં પહેલો વોર્ડ। પછી કડકાઈ સાથેની તાકીદ સંભળાઈ, તમારા રિલેટિવ પાસે વધારે ન બેસતા, મુલાકાતીઓ માટેનો સમય પૂરો થવામાં છે। યુવાને સાંભળ્યું બધું જ, પણ ગ્રહણ માત્ર ખપ પૂરતું જ કર્યું। સામે લિફ્ટ દેખાતી હતી, પણ એ દાદર ચડી ગયો। મેલ જનરલ હોસ્પિટલમાં પહોંચી ડૉક્ટરની જેમ એક પછી એક પથારીનો રાઉન્ડ લેવા માંડ્યો। ફરજ પરની નર્સે પૂછ્યું પણ ખરું, ભાઈ તમે કોને મળવા આવ્યા છો? પેશન્ટનું નામ? યુવાને શાંતિથી જવાબ આપ્યો, સિસ્ટર, હું મારા રિલેટિવને શોધી કાઢીશ, તમે ડિસ્ટર્બ ન થશો। નર્સ ફરી પાછી દર્દીઓના રજિસ્ટરમાં ખોવાઈ ગઈ। યુવાન એક પછી એક ખાટલા તપાસતો રહ્યો, દર્દીના ચહેરાઓ જોતો ગયો। ફરતા ફરતા 8 નંબરની પથારી પાસે અટકી ગયો। પથારીમાં વિનુભાઈ નામના એક વયોવૃદ્ધ દાદાજી ગંભીર હાલતમાં સૂતેલા હતા। યુવાન ખાટલાની બાજુમાં પડેલા એક સ્ટૂલ પર બેસી ગયો અને દાદાજીનો હાથ પોતાના હાથમાં લઈ અને પંપાળવા માંડ્યો। વિનુ દાદાએ આંખો ઉઘાડી આગતુગને ઓળખવાની કોશિશ કરી, સફળતા ન મળી। એક તો ગંભીર બીમારી અને ઉપરથી મોતિયાવાળી આંખો। આજુબાજુના ખાટલાઓમાં સૂતેલા દર્દીઓ રસભરી નજરે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા। 7 નંબરના ખાટલામાં સૂતેલા પસાકાકાએ દાઢમાં પૂછી લીધું, આટલા દિવસ પછી વિનુદાદાની ખબર કાઢવા માટે નવરાશ મળી? શું થાવ તમે એમના? યુવાને માઠું લગાડ્યા વગર ટોણાનો માર ઝીલી લીધો। શાંતિથી જવાબ આપ્યો, મારું નામ પંકજ છે, હું વિનુદાદાનો। એટલું જ પંકજ શકપણ જાહેર કરે તે પહેલાં જ 5 નંબરવાળા સુરેશભાઈ મોટા અવાજે બોલી પડ્યા, રહેવા દો ને ભાઈ, તમારું શકપણ જાણીને અમારે શું કામ છે? 3 દિવસથી અમે બધું જોઈ જ રહ્યા છીએ। આ ડોસા બાપડા દીકરો દીકરી જપતા હતા, પણ દીકરાના નામે કોઈ કાગડોય ફરક્યો નહીં। હવે દાદા મરવાના થયા ત્યારે તૂટી ફૂટી નીકળ્યો। વોર્ડમાં આંટા મારતો વોર્ડ બોય પણ આવીને સંભળાવી ગયો, વાત તો હાચી છે હો ભાઈ। વિનુદાદા બોલી શકતા હતા ત્યારે કહેતા હતા કે એમની બધી જ મિલકત એમના 3 દીકરાઓના નામે કરી દીધી, એ પછી કોઈ એમની ભાળ કાઢતું નથી। ઘરડા ઘરવાળા એમને અહીં મૂકી ગયા। મોટા સાહેબનું માનવું છે કે દાદા હાજુ નહીં ખેંચે। તમેય આ વાત જાણતા જ હશો, એટલે જ લોકલાજે છેલ્લે દાદાજીની ખબર પૂછવા આવ્યા છો। આખા વોર્ડમાંથી મેણાટોણાના વાગબાણો પંકજની છાતીમાં ભોંકાતા રહ્યા। પંકજ માથું ઝુકાવીને સાંભળી રહ્યો, જાણે પ્રાયશ્ચિત કરતો હોય તેવા ભાવ સાથે વિનુદાદાના કપાળ પર પ્રેમભર્યો હાથ પસવારતો રહ્યો। પંકજની આ પ્રેમપૂર્ણ ચેષ્ટા જોઈને વોર્ડમાં ખદબદતો આક્રોશનો ઉકળાટ શાંત પડ્યો। બધાને લાગ્યું કે પંકજ મોડો તો મોડો આવ્યો તો ખરો,
देर से आए लेकिन दुरसस्त आए। વિનુ દાદાની નિસ્તેજ આંખોમાં પણ આખરી સુખનો સમકાર ઝબકી ગયો હતો. ત્યાં જ નર્સનો કરડો અવાજ વોર્ડમાં ફરી વળ્યો. મુલાકાત માટેનો સમય પૂરો થયો. બધા સગાવહાલાઓ વોર્ડમાંથી બહાર ચાલ્યા જાઓ. જલ્દી જલ્દી. ટપોટપ બધા નીકળી ગયા. આખો વોર્ડ ખાલી થઈ ગયો. બાકી રહ્યા ખાટલાઓમાં પડેલા બીમાર દર્દીઓ, ફરજ બજાવતી નર્સો અને કામચોરી માટે પંકાયેલા વોર્ડ બોયઝ. અચાનક નર્સનું ધ્યાન ગયું કે પંકજ હજી પણ વોર્ડમાંથી ગયો ન હતો. એણે મોટા અવાજે પૂછ્યું, ભાઈ, તમે હજુ સુધી કેમ બેસી રહ્યા છો? મેં કહ્યું, તે તમે નથી સાંભળ્યું? સિસ્ટર, મેં સાંભળ્યું ને. પંકજના અવાજમાં આજીજી હતી. પ્લીઝ, મને થોડીવાર બેસી રહેવા દો ને. મને જોઈને દાદાજીની આંખમાં. નર્સ ઊભી થઈને વિનુ દાદાના ખાટલા પાસે ધસી આવી. નિયમ એટલે નિયમ, બધા માટે સરખો. દાદાજી માટે જો આટલી બધી લાગણી હતી તો આટલા દિવસ ક્યાં ખોવાઈ ગયા હતા? તમે ચાલો, ઊભા થાઓ. એવું ન કરો સિસ્ટર, એટલા ક્રૂર ન થશો પ્લીઝ. તમે દાદાજીની હાલત જોઈ શકો છો. એમના નાકમાં ઓક્સિજનની નળી છે, મોઢામાં પણ નળી મૂકેલી છે, બંને હાથની નસોમાં ગ્લુકોઝના બાટલા ચડાવ્યા છે, પેશાબ માટે કેથેટર મૂકેલું છે. આવી હાલતમાં દાદાજી બોલી શકતા નથી, પણ એ કંઈક કહેવા માગે છે. તમને શેના પરથી ખબર પડી કે પેશન્ટ કંઈક કહેવા માગે છે? તમે ડૉક્ટર છો, દર્દીના મનમાં ચાલતા વિચારોને પારખી શકો છો. નર્સને પંકજની વાતમાં રસ પડી રહ્યો હતો. ના સિસ્ટર, હું ડૉક્ટર નથી, હું તો એક સામાન્ય માણસ છું. સંવેદનશીલ માણસ અને મારા વિનુ દાદાનો પૌત્ર. મારા હાથમાં દાદાજીનો હાથ છે. એમની આંગળી કલમ બનાવવાની કોશિશ કરી રહી છે. મારી હથેળીના કાગળ ઉપર દાદાજી અક્ષરો પાડવાની મથામણ કરી રહ્યા છે. મને એમની લિપિ સમજવાની કોશિશ કરવા દો પ્લીઝ. મારા દાદાજી વધુ નહીં ખેંચે. એમની હાલત જોઈને લાગે છે કે આજે રાત્રે જ દરેક નર્સની અંદર એક ફ્લોરેન્સ નાઇટિંગેલ વસતી હોય છે. વધુ પડતા કામોનો બોજ અને ફરજનું ભારણ ક્યારેક એમનો સ્વભાવ બગાડી મૂકે છે, પણ આખરે તો એ દયાની દેવી જ હોય છે. પંકજની વિનંતી સિસ્ટરે સ્વીકારી. પરમિશન આપી દીધી. ઠીક છે, આજની રાત પૂરતા તમારે જ્યાં સુધી બેસવું હોય ત્યાં સુધી બેસી શકો છો. એ પછીનો પૂરે 1 કલાક દાદાજી અને પૌત્ર વચ્ચેના મૌન સંવાદમાં પસાર થઈ ગયો. શું કહેવાયું અને શું સમજાયું એ માત્ર ઈશ્વર જ જાણે. મધરાત પછી દાદાજીને હૃદયરોગનો તીવ્ર એટેક આવ્યો. એમનું અશક્ત શરીર પથારીમાંથી સહેજ ઉછળ્યું, અમળાયું, પછડાયું અને પછી કાયમને માટે શાંત થઈ ગયું. નર્સની ડ્યુટી બદલાઈ ગઈ હતી. નાઇટ ડ્યુટી પરની સિસ્ટર દોડી આવી. ફોન કરીને ડૉક્ટરને જાણ કરી. ડૉક્ટર આવી પહોંચ્યા. વિનુ દાદુના હૃદય પર સ્ટેનોસ્કોપ મૂક્યું. બંધ આંખોના પોપચા ખોલીને ટોર્ચનું કિરણ ફેંક્યું. પછી ડિક્લેર કર્યું, સોરી, પેશન્ટ ઇઝ ડેડ. પછી પાસે ઊભેલા પંકજ તરફ ફરીને પૂછ્યું, તમે જ છો ને પેશન્ટના રિલેટિવ? તો ડેડ બોડીનો કબજો તમને? મધરાત પછીનો સમય હતો. મૃત્યુના શોકમાંથી ઉદ્ભવેલો સન્નાટો હતો. તે સન્નાટાને ચીરતો પંકજનો દુઃખભર્યો અવાજ ગુંજી ઉઠ્યો, ના ડૉક્ટર,
હું પેશન્ટનો રિલેટિવ નથી, હું એમનો દૂર દૂરનો પણ સગો નથી. હું તો 7 અબજની વસ્તી ધરાવતા આ વિશ્વમાં સાવ એકલો અટુલો ફરતો એક અનાથ યુવાન છું. નવરાશના સમયમાં હું આવી રીતે નીકળી પડું છું. શહેરની કોઈ પણ જનરલ હોસ્પિટલના કોઈ પણ વોર્ડમાં જઈ ચડું છું. જ્યાં કોઈ લાચાર, નિરાધાર, મરણોન્મુખ દર્દીને જોઉં છું ત્યાં અટકી જાઉં છું. દર્દીની નાની મોટી જરૂરિયાતો પૂરી કરી આપું છું. કોઈને દવા લાવી આપું છું તો કોઈને ભાવતી વાનગી. વિનુદાદાએ મને આવી કશી જ તકલીફ આપી નહીં. 7 નંબરવાળા કાકા પૂછ્યા વગર રહી ન શક્યા. ભઈલા, તું તો કહેતો હતો ને કે વિનુદાદા તારી હથેળીમાં કંઈક અક્ષરો પાડતા હતા. એ શું હતું? એમાં ઘણું બધું હતું. એમાં એક પ્રેમાળ બાપ અને 3 સવારથી દીકરાઓ વચ્ચે ભજવાઈ ગયેલા એક કરુણાંત નાટકનો દસ્તાવેજ એમાં હતો. શરૂઆતમાં તો મને એમની ધ્રુજતી આંગળીથી લખાતા અક્ષરો સમજવામાં તકલીફ પડી, પણ પછી ફાવી ગયું. 3 કલાક સુધી વિનુદાદા મારી હથેળીમાં રડતા રહ્યા. એમણે એવું પણ કહ્યું કે મારા આવવાથી એમને ખૂબ જ સંતોષ થયો હતો. માનવતા ઉપર એમનો ભરોસો પુનઃ જીવરિત થઈ ગયો. એમણે મોટા દીકરાનો ફોન નંબર પણ આપી દીધો. ડૉક્ટર સાહેબ, તમે આ નંબર ઉપર જાણ કરશો તો એમના દીકરાઓ દેખાડો કરવા માટે પણ અહીં દોડી આવશે અને વિનુદાદાની લાશને અહીંથી લઈ જઈ જશે. એ લોકો આવે ત્યાં સુધી મારે અહીં રહેવું નથી. હું જાઉં છું. નર્સે પૂછ્યું, પંકજભાઈ, મરતા પહેલાં દાદાજીએ છેલ્લે તમને શું કહ્યું હતું? દાદાજીએ મારી હથેળીમાં લખ્યું કે બેટા, મેં તને ક્યારેય જોયો નથી. તું મારા જીવનમાં પહેલી અને છેલ્લી વાર આવ્યો, પણ તે મારું મોત સુધારી દીધું. મેં જવાબમાં લખ્યું, દાદાજી થેન્ક યુ. આવું કહીને તમે મારી જિંદગી સુધારી દીધી. હવે હું મારું કામ વધારે ઉત્સાહથી કરતો રહીશ. આટલું કહીને પંકજ નામનો એ અજાણ્યો દેવદૂત વોર્ડમાંથી વિદાય થઈ ગયો. મુલાકાતનો સમય પૂરો થઈ ગયો હતો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. આભાર મિત્રો.